નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં। આજના વિડીયોમાં વાત કરશું ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી માટે ખેતી નિયામક શ્રીની કચેરી દ્વારા તારીખ 18/10/2025ના દિવસે મહત્વનો પરિપત્ર છે તે જાહેર થયો છે। ખાસ મિત્રો, ખરીફ પાક વર્ષ 2025-26માં PSS હેઠળ પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી તેમજ મગ, અડદ અને સોયાબીન છે તેની ટેકાના ભાવે ખરીદી બાબતનો આ પરિપત્ર છે, જેની અંદર ભારત સરકાર દ્વારા સંદર્ભ પત્ર 2 થી ખરીફ પાક વર્ષ 2025-26માં મગફળીના 15,20,480 મેટ્રિક ટન, સંદર્ભ 1 મુજબ સોયાબીન માટે 1,09,905 મેટ્રિક ટન અને મિત્રો સંદર્ભ 4ની અંદર મગ માટે 4,415 મેટ્રિક ટન, અડદ માટે 47,780 મેટ્રિક ટન જથ્થો છે તે ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારશ્રી દ્વારા મંજૂરી છે તે આપેલી છે। ખરીફ પાક વર્ષ 2025-26માં મગફળી તેમજ મિત્રો મગ, અડદ અને જે સોયાબીન છે તેની ટેકાના ભાવે ખરીદી માટે તારીખ 1/9/2025થી લઈને 22/9/2025 સુધીમાં ખેડૂત મિત્રોએ ઓનલાઈન નોંધણી છે તે પણ કરવામાં આવેલી છે। જેમાં વાત કરીએ તો મગફળીના પાક માટે જે નોંધણી ઓનલાઈન થઈ છે તેવા ખેડૂત મિત્રો છે 9,32,398। સોયાબીન માટેના ખેડૂત મિત્રોએ છે ઓનલાઈન નોંધણી કરાવેલી છે। સોયાબીનના પાક માટેના ખેડૂત મિત્રોએ છે એ 72,910 ખેડૂત મિત્રોએ ઓનલાઈન નોંધણી છે તે કરાવેલી છે। અડદના પાક માટે 6,084 ખેડૂત મિત્રોએ નોંધણી કરાવેલી છે અને મગના પાક માટે 1,935 ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે જણસીના વેચાણ માટે નોંધણી છે તે કરાવેલી છે। હવે મિત્રો મગફળી, મગ, અડદ અને સોયાબીન છે તેની ટેકાના ભાવે ખરીદી છે તે 1/11/2025થી શરૂ કરીને 70 દિવસ સુધી કરવામાં આવશે, જેની અંદર ખેડૂત મિત્રોએ પોતાનું જે મગફળી છે, મગ છે, અડદ છે, તે સોયાબીન છે તે મિત્રો આ દિવસની અંદર જે તે દિવસે જે ખેડૂત મિત્રોનો વારો આવશે તે પોતાનો માલ છે તે ટેકાના ભાવે વેચવાનો રહેશે। એટલે કે મિત્રો ટેકો શરૂ થશે 1/11/2025થી શરૂ થશે અને 70 દિવસ સુધી ચાલશે। જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અન્ય મિત્રો સુધી પણ ખાસ મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું પણ ભૂલતા નહીં। ધન્યવાદ।